બની કરુણા એમ્બ્યુલન્સ સમયસર સારવારથી ગાયને મળ્યું નવજીવન। ગંભીર હાલતમાં રસ્તા પર પડેલી ગાયને મળી નવી જિંદગી। માનવતા અને સેવા ભાવનાનો જીવન દાખલો। આજે આપણે વાત કરીશું એક એવી ઘટના વિશે જે માનવતા, કરુણા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં કરુણા એમ્બ્યુલન્સ ટીમે જીવદાતા બની એક નિર્દોષ પ્રાણીને નવજીવન આપ્યું છે। મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના ઢુંડિયાવાડી વિસ્તારમાં એક ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડી હતી। ગાયની સ્થિતિ એટલી નાજુક હતી કે તે ઊભી પણ થઈ શકતી ન હતી અને ભારે પીડામાં તડપી રહી હતી। સ્થાનિક લોકો દ્વારા દ્રશ્ય જોઈ તાત્કાલિક કરુણા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી। જાણ થતાં જ કરુણા એમ્બ્યુલન્સની ટીમ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ગઈ। ટીમ દ્વારા ખૂબ જ સાવચેતી અને કરુણાભાવ સાથે ગાયને ઉચકવામાં આવી અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી। ગાયને થયેલ ગંભીર ઇજાઓને ધ્યાને રાખી તેને તુરંત જ નજીકના પશુ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તબીબો દ્વારા વધુ સારવાર આપવામાં આવી। ડોક્ટરોના જણાવ્યા મુજબ જો ગાયને સમયસર સારવાર ન મળી હોય તો તેનું જીવન બચાવવું મુશ્કેલ બની શકતું, પરંતુ કરુણા એમ્બ્યુલન્સની ઝડપી અને સંવેદનશીલ કામગીરીના કારણે ગાયને નવજીવન મળ્યું છે। હાલમાં ગાયની સ્થિતિ સ્થિર છે અને તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે। આ સમગ્ર ઘટના એકવાર ફરી સાબિત કર્યું છે કે માનવતા અને સેવા ભાવના હજુ જીવંત છે। આ કામગીરીમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અરવિંદભાઈ જોશી, પ્રોગ્રામ મેનેજર ડોક્ટર તાલિબ હુસૈન, ડોક્ટર ચેતન સાલવી અને પાયલોટ રાકેશ કુમારનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો, જેમની મહેનત અને સમર્પણના કારણે એક નિર્દોષ જીવને નવી જિંદગી મળી છે। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, પાલનપુર।